ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં આપણે પૂર્ણાહુતિ તરફ છીએ. બરાબર. સૌથી પહેલાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશે શીખા, નર્ન્સ્ટ સમીકરણ શીખા. એના ઉપરથી આપણે સંતુલન અચળાંક, કોષ, પોટેન્શિયલ, ગિબ્સ ઉર્જા, પીએચ, આવા બધા દાખલા શીખા. ત્યારબાદ આપણે વાહકતાની વાત કરી હતી. એમાં આપણે પ્રતિરોધકતા, પછી વાહકતા જી, પછી વાહકતા કપ્પા, પછી મોલર વાહકતા, પછી કોહલ-રોચના સિદ્ધાંત ઉપરથી આપણે સીમિત મોલર વાહકતા શીખા. એના પરથી પ્રબળ વિદ્યુત વિભાજ્યનું એક સૂત્ર આવ્યું હતું. ત્યારબાદ આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જે કે એનું સૂત્ર હતું એના વિશે વાત કરી હતી. આટલું પૂરું થયું. ત્યારબાદ આપણે વિદ્યુત વિભાજન વિશે વાત કરી હતી અને વિદ્યુત વિભાજનમાં આપણે ફેરાડેના બે નિયમો જોયા, નિયમ નંબર 1 અને નિયમ નંબર 2. ત્યારબાદ એના ઉપરથી આપણે દાખલા ગણ્યા, ઘણા બધા અલગ અલગ કિસ્સા જોયા વિદ્યુત વિભાજનના. હવે આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ છીએ. 2 ટોપિક બાકી છે. એક છે બેટરી, જે આજે આપણે ભણશું, અને નેક્સ્ટ લેક્ચરમાં ભણશું એ છે ક્ષારણ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર હવે પૂરું થઈ જશે, જેમાં આપણે ક્ષારણ વિશે વાત કરશું, પ્લસ સ્વાધ્યાયના જે અમુક પોર્શન છે એ આપણે ક્લિયર કરશું, જેથી આપણે ચેપ્ટર નંબર 3 આખું પૂરું થઈ જાય. બીજી અગત્યની વસ્તુ, આજનો જે આ લેક્ચર છે એ તમારા માટે JEE અને નીટ માટે છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે બોર્ડની અંદર આ વસ્તુ પૂછાવાની નથી કોરોનાના લીધે. હવે આપણે ડિટેલમાં આગળ વધીએ તો બેટરી એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ જે રોજિંદા જીવનમાં વપરાય છે એને આપણે બેટરી તરીકે ઓળખીએ છીએ. જો 2 પ્રકારની બેટરી હોય. એક છે પ્રાથમિક બેટરી એટલે કે પ્રાથમિક કોષ, અને બીજું છે દ્વિતીયક બેટરી એટલે કે દ્વિતીયક કોષ. સૌથી પહેલા 2 વચ્ચે તફાવત શું છે? તો ભાઈ, પ્રાથમિક કોષ છે એ એકવાર ડિસ્ચાર્જ થઈ જાય પછી એને ફરીથી ચાર્જિંગ કરી શકાય નહીં. મતલબ એનો તમે એક જ વખત ઉપયોગ કરી શકો, એકથી વધારે વાર એનો ઉપયોગ કરી શકાય નહીં. મતલબ કે એક તરફી પ્રક્રિયા છે, એમાં માત્ર ને માત્ર ડિસ્ચાર્જિંગ જ થાય, ચાર્જિંગ થાય નહીં. ટૂંકમાં એને વારાફરતી વારંવાર એનો ઉપયોગ કરી શકીએ નહીં. એકવાર આ બેટરી મૃત થઈ ગઈ, મરી ગઈ, એકવાર આ બેટરી વિદ્યુત ઉત્પન્ન કરતી બંધ થઈ ગઈ, પછી આપણે એ બેટરીને ફેંકી દેવાની, એને આપણે પ્રાથમિક બેટરી કહેવાય. તો દ્વિતીયક બેટરી કોને કહેવાય? એનાથી ઊંધું, જે એકવાર મૃત થઈ જાય પછી એને એનાથી ઊંચા વિદ્યુત પોટેન્શિયલ કે વોલ્ટેજ સાથે જોડો તો એનું ચાર્જિંગ થાય ફરીથી, અને ચાર્જિંગ થયા બાદ એનો આપણે ફરીથી વપરાશ કરી શકીએ. હા, 100% ક્ષમતાએ વપરાશ ના કરી શકો, કારણ કે એમાં વેસ્ટેજ હોય, પરંતુ આપણે એનો ફરીથી ઉપયોગ કરી શકીએ. એટલે એને આપણે દ્વિતીયક બેટરી કહીએ છીએ, કે એનો વારંવાર આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે બધા વાહનોની અંદર જોવા મળતી બેટરી, ઘરે ઇન્વર્ટર હોય તો ઇન્વર્ટરમાં જે બેટરી રાખેલી હોય એ દ્વિતીયક પ્રકારની છે. પછી તમે કોઈ ફોટોગ્રાફર પાસે જોયું હશે, સેલ ચાર્જિંગ કરતા હોય તો એ આ નિકલ કેડમિયમ બેટરી હોય, ચાર્જિંગ સેલ. બરાબર. તો આ વસ્તુ છે જેને તમે ચાર્જિંગ કરી શકો છો, બીજી વાર વાપરી શકો છો, એને દ્વિતીયક બેટરી કહેવાય. જેને ચાર્જિંગ ન કરી શકો, એક જ વાર વાપરી શકો, એને પ્રાથમિક બેટરી કહેવાય. હવે એવી પ્રાથમિક બેટરી આપણા રોજિંદા જીવનમાં આપણે 2 વાપરીએ છીએ. એક છે પેન્સિલ સેલ, જે આપણે દિવાલમાં લટકાડીએ છીએ, ઘડિયાળમાં લગાવીએ, રિમોટના સેલમાં નાખીએ છીએ. બરાબર. એ વસ્તુ પેન્સિલ સેલ. અને બીજું છે મર્ક્યુરી સેલ. તો તમારી કાંડા ઘડિયાળ છે, નાના નાના ઉપકરણો છે, જેની અંદર આપણે એક બટન સેલ મૂકીએ છીએ નાનકડો, એને આપણે મર્ક્યુરી સેલ કહીએ છીએ. એટલે આપણે 2 પ્રાથમિક બેટરી ભણવાના છીએ. એક છે પેન્સિલ સેલ, જેનું ઓરિજિનલ નામ છે લેકલાન્સે કોષ અથવા લેકલાન્સે બેટરી. 1867માં લેકલાન્સ નામના વૈજ્ઞાનિકે આ બેટરીની શોધ કરી હતી, 1867માં. એટલા માટે આને લેકલાન્સ કોષ કીધો છે. અને આ મર્ક્યુરી સેલ, કારણ કે આમાં મર્ક્યુરીનો ઉપયોગ થાય છે, મુક્ત થાય છે, એટલે આને મર્ક્યુરી કોષ કીધો છે.
સૌથી પહેલાં લેકલાન્સે કોષની વાત કરીએ તો તમે પેન્સિલ સેલ જોયો છે, આટલો કે સાઇઝમાં જાડો, નાનો, પાતળો, તમે ઘણા પ્રકારના જોયા છે. એક આટલો જાડો મર્ક્યુરી પેન્સિલ સેલ આવે, પછી એક એનાથી વચ્ચેની સાઇઝમાં આવે અને એક એનાથી પાતળો આવે. 3 પ્રકારના પેન્સિલ સેલ આપણે જોઈએ છીએ, ત્રણે આ બરાબર. હવે ઘણીવાર રિમોટમાં 2 સેલ લગાવીએ છીએ, કારણ કે એ 2 સેલને શ્રેણીમાં જોડો તો એનાથી વિદ્યુત પ્રવાહ વધારે ઉત્પન્ન થાય, એટલા માટે. ચાલો હવે આપણે અહીંયા એના બંધારણની વાત કરીએ. પેન્સિલ સેલની અંદર હોય શું એવું કે એ વિદ્યુત ઉત્પન્ન કરે છે? એની અંદર એવી કઈ વસ્તુ છે જેના લીધે એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે, એની આપણે પહેલાં વાત કરીએ. ચાલો, તો સૌથી પહેલાં આપણે વાત કરશું પેન્સિલ સેલની. તમને ખબર હોય તો એની ઉપર એક પડ ચડાવેલું હોય. તમને એમ લાગે સ્ટીલ જેવું એક પડ છે, ખરેખર સ્ટીલ નથી, એ ઝીંકનું પડ ચડાવેલું છે. ઝીંકનો કપ એક આખો લગાવેલો છે ફરતે, નળાકાર. જે આપણને બહારનું નળાકાર દેખાય છે, એ બહારનું નળાકાર કેનું બનેલું છે? ઝીંકનું. જોજો, એક તો એડવર્ટાઇઝિંગ માટે પેલા ઉપર કવર ચડાવેલું હોય, જેમાં એવર રેડી એવું લખેલું હોય. એ કવર પેલા કાઢી નાખવાનું. એ કવર આરે કાંઈ નિસ્બત નથી આપણે. એ કવર તમે કાઢી લેશો પછી તમને એક સિલ્વર કલરનું લોખંડના સળિયા જેવું દેખાશે. એ જે સિલ્વર કલરનું દેખાય છે એ છે ઝીંકનો કપ. આખું ઝીંકનું એક બોર્ડર છે, એ આપણી એનોડ તરીકે કામ કરશે, ધાતુ. અંદર તમે જોશો તો એક બહાર નીકળતો ભાગ હશે જેને પ્લસ લખેલું હશે અને નીચેની બાજુ માઇનસ લખેલું હશે. જે બહાર નીકળતો ભાગ છે એ બહાર નીકળતા ભાગ ઉપર મીણથી એક સ્ટીલની પ્લેટ લગાવેલી હોય, જેથી આપણે સળિયામાંથી કોષમાંથી કોઈ વસ્તુ બહાર લીક ન થાય. આ એ વચ્ચેનો ભાગ છે જ્યાં પ્લસ ભાગ આમ થોડોક બહાર રહેતો હોય. એ કાર્બનનો સળિયો છે, એક કાર્બન બ્લેક, એ કાર્બનનો સળિયો છે જે કેથોડ તરીકે કામ કરે છે, અને ઝીંકની જે ફરતે બોર્ડર છે એ એનોડ તરીકે કામ કરે છે. એની અંદર 2 લેયર હોય. એ કોષની અંદર જે કાર્બનનો સળિયો છે એ તળિયે ના અડતો હોય એવો હોય, કેમ કે તળિયો ઋણ વીજભારિત હોય, કેમ કે એ એનોડ છે. જુઓ, આ અડધે સુધી જશે કાર્બનનો સળિયો, એનોડ. હવે એ જે વચ્ચેનો ખાલી આ વ્હાઈટ ભાગ તમને દેખાય છે એમાં 2 વસ્તુ હશે. પહેલી વસ્તુ છે તો પહેલું લેયર છે એ હશે MnO2 અને કાર્બન બ્લેકનું લેયર, જે ઘન સ્વરૂપે હશે, પાવડર હશે, એકદમ બારીક પાવડર. અને જે બીજું લેયર છે એની અંદર NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરેલી હશે. ભીની લુગદી એટલા માટે કે એમાં આપણે આયનો બનાવવા પડશે. જો આયનો બનશે જ નહીં તો વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થશે? એટલે એક ભાગમાં MnO2 અને કાર્બન બ્લેક નું મિશ્રણ છે, પાવડર, અને બીજા ભાગમાં NH4Cl અને ZnCl2 ની લુગદી બનાવેલી છે. લુગદી એટલે લોટ જેવો પીંડો, એ ભરેલો છે. બરાબર. હવે આખા કોષમાં પ્રક્રિયા થાય છે શું? તો સૌથી પહેલા ઝિંક છે આપણો એનોડ, એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, એટલે ઝિંકમાંથી Zn+2 ને 2 ઇલેક્ટ્રોન. હવે કેથોડ ઉપર પ્રક્રિયા શું થાય છે? તો કાર્બનનો સળિયો છે. હવે કાર્બનનો સળિયો એ પોતે તો એક કેવો થઈ ગયો? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ થયો ને. કાર્બનનો સળિયો પોતે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, તો એના ઉપર કોકનું કામ થતું હોય ને, તો એના ઉપર કોનું કામ થાય છે? MnO2 નું કામ થાય છે. તો આપણું વિદ્યુત વિભાજ્ય કોણ થયું? તો આપણું વિદ્યુત વિભાજ્ય થયું NH4Cl અને ZnCl2 ની લુગદી. જો આમાં ક્યાંય આપણે કોઈ પ્રવાહી વસ્તુ નથી રાખેલી, એના લીધે આ કોષ સૂકો કોષ કહેવાય છે. આને આપણે સૂકો કોષ કહીએ છીએ. લેકલાન્સે કોષ, સૂકો કોષ અથવા પેન્સિલ સેલ, આ 3 નામ છે એના. હવે કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય છે? તો તમારી ટેક્સ્ટ બુક મુજબ આ પ્રક્રિયા થાય છે. બ્લેક પેનથી લખી છે ને, શું છે ભાઈ? MnO2, જેમાં Mn+4 છે. MnO2 માં Mn+4 છે, એ NH4+ સાથે જોડાઈ છે. ખોટી વાત. MnO2 NH4+ સાથે જોડાતું નથી. NH4+ ઇલેક્ટ્રોન મેળવી પોતે NH3 તરીકે મુક્ત થાય છે. NH4+ ઇલેક્ટ્રોન મેળવી NH3 તરીકે મુક્ત થઈ ગયો. તો હવે નવજાત હાઇડ્રોજન વધે ને, આ 4 માંથી 3 વયા ગયા, તો એક હાઇડ્રોજન વધ્યો H+, એ H+ એ ઇલેક્ટ્રોન લીધો, તો એકલો હાઇડ્રોજન H વધ્યો, એ H
નવજાત હાઇડ્રોજન કહેવાય, ખૂબ જ સક્રિય હોય. એ શું કરશે? MnO2 ના ઓક્સિજન સાથે જોડાઈ જશે એટલે એ OH થઈ જાય. એટલે Mn ને ફરજિયાત +4 માંથી +3 થવું પડે એટલે MnOOH. આ અડધી પ્રક્રિયા છે, પૂરી નથી. આ પ્રક્રિયા અડધી પ્રક્રિયા છે, પૂરી નથી. પૂરી પ્રક્રિયા શું થાય છે? તો હજી એક બીજો અણુ આવશે MnO2 નો. જોજો, હજી એક MnO2 નો બીજો અણુ આવશે, એમાંય સેમ પ્રક્રિયા થશે. એટલે એમાંથી પહેલા તો 2 NH3 નીકળી ગયા, 2 માંથી એક એટલે 2 NH4+ હતા તો 2 માંથી 2 NH3 નીકળી ગયા એટલે H2 વધ્યું. શું વધ્યું ભાઈ? H2. જોજો હિસાબ આપણે વ્યવસ્થિત કરી આપો એટલે તમને ક્લિયર થઈ જાય. અહીંયા ધ્યાન આપજો. આપણી પાસે 2 MnO2 છે, આપણી પાસે 2 NH4+ છે અને આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે. સૌથી પહેલા આમાંથી 2 NH3 નીકળી જશે એટલે H2 વધ્યું આપણું. 2 હાઇડ્રોજન વધ્યા ને, પહેલામાંથી એક ને બીજામાંથી એક, 2 H+ વધ્યા, 2 ઇલેક્ટ્રોન લઈને શું બનાવશે? H2. બરાબર. હવે આપણી પાસે 2 MnO2 છે, બેન ભેગા કરી દો જોઈએ એટલે Mn2O4 એટલે Mn+4 નું +4 જ રહ્યું. પણ આ H2 છે ને એ એક ઓક્સિજન લઈ લેશે. હાલો, એક ઓક્સિજન એને લઈ લીધો એટલે એ H2 માંથી શું બની ગયું? H2O. અને MnO2 માંથી શું થઈ ગયું? Mn2O3. ક્લિયર આખી વસ્તુ? એટલે Mn+4 માંથી Mn+3 થઈ ગયું. એટલે કેથોડ ઉપર મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 નું રિડક્શન થાય છે એટલે Mn+4 માંથી Mn+3 થાય છે. તો આ એમોનિયા વાયુ મુક્ત થયો. તમને ક્યારે સેલ ગંધાતો દેખાણો? સ્વાભાવિક વસ્તુ છે. એમોનિયા મુક્ત થાય તો પેન્સિલ સેલ ગંધાવો જોઈએ ને. તમે રિમોટ વાપરતા હોય ને અચાનક એમાંથી એમોનિયાની વાસ આવે, એવું થયું કોઈ દી? ના, એવું કોઈ દી બન્યું નથી. એનો મતલબ એ મુક્ત થયેલો એમોનિયા ક્યાંક શોષાઈ જાય છે. સમજાણું? એ મુક્ત થયેલો એમોનિયા ક્યાંક શોષાઈ જાય છે. ક્યાં શોષાય છે? તો એ આપણી પાસે ZnCl2 છે. જો એમાં Zn+2 છે, પ્લસ Zn+2 એનોડ ઉપરથી એ મુક્ત થયા. એ Zn+2 એમોનિયા સાથે જોડાઈને સંકીર્ણ બનાવશે ટેટ્રાએમાઇન ઝિંક એટલે કે ZnNH3+2 ટેટ્રાએમાઇન ઝિંક. તમારે અત્યારે ડી અને એફ બ્લોકના વિભાગ ચાલે જ છે, એમાં તમને સંકીર્ણ સંયોજનો વિશે ધ્યાનમાં આવી હશે ઘણી બધી વસ્તુઓ. એમ ઝિંક છે એ અહીંયા સંકીર્ણ બનાવે છે ZnNH3 4+2 ટેટ્રાએમાઇન ઝિંક, એ એનું IUPAC નામ. આ આખી પ્રક્રિયા જે છે, આ આખી પ્રક્રિયામાં સૌથી અગત્યની વસ્તુ છે એનો કોષ પોટેન્શિયલ. એનો કોષ પોટેન્શિયલ છે 1.5 વોલ્ટ. આ ખાસ યાદ રાખજો. સિંગલ ટાઈમ જ યુઝ થાય છે, એને 2 વાર યુઝ કરી શકાતો નથી. એકવાર વાપરશો પૂરું થઈ ગયું, એની કેપેસિટી પતી ગઈ, સેલ પતી ગયા, ફેંકી દેવાનું, ફરીથી વાપરી શકાશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો, રીયુઝેબલ નથી. આ આપણે વાત કરી પેન્સિલ સેલની. હવે પેન્સિલ સેલ જોશો એટલે તમને આઈડિયા આવી જાય કે આ કેવી રીતે કામ કરે છે. બરાબર. હવે આપણે વાત કરીએ મર્ક્યુરી કોષની, જે કાંડા ઘડિયાળમાં આપણે નાનકડો બટન સેલ મૂકીએ છીએ એના વિશે વાત કરીએ. તો મર્ક્યુરી કોષ બટન સેલ છે શું? તમે જોયું છે બટન જેવું હોય સિલ્વર કલરના. સમજાણું? સ્ટીલનું કે લોખંડનું એક સિલ્વર બટન જેવું હોય. એની ઉપર એક બાજુ આમ ઉપસેલો જરાક એવો ભાગ હોય, નીચે તળિયે ન હોય કાંઈ. ઉપસેલો ભાગ છે એ ધન, નીચે છે એ માઇનસ. એ તો આપણને ખબર જ છે, પણ એ પેકિંગ કરેલું હોય જેથી અંદરનો કોષ છે એ બહાર ન દેખાય, વિદ્યુત ધ્રુવો. જો આ ગાસ્કેટ છે, ગાસ્કેટ એટલે કે એનું પેકિંગ જે કરેલું છે ફરતેથી આખું વ્યવસ્થિત, જેથી એ પેક થઈ જાય અંદર કોષ, એના માટે. હવે જુઓ તો અંદર જે લાલ કલરનો ભાગ તમને દેખાય છે, મેં એક કટકો કરી નાખ્યો પેન્સિલ સેલમાંથી, આમ ભાગ મૂક્યો છે વી આકારનો ભાગ. અમારી પાસે સેલ હતો તો વી આકારનો ભાગ મૂક્યો, તો અંદર તમને કેવું દેખાય એ બતાવ્યું છે. લાલ કલરનો જે ભાગ દેખાય છે એ એનોડ છે, એટલે કે ઉપસેલા ભાગની એક્ઝેક્ટ નીચે. વચ્ચે એક લીલા કલરનો મેં ભાગ કર્યો છે અલગ કારક. અલગ કારક એટલે એ એનોડ અને કેથોડને અલગ દર્શાવે. જો બે ભેગા થઈ જાય તો કાંઈ અર્થ જ નથી. એટલે મારે એનોડ કેથોડને અલગ રાખવા પડે ને, એટલે એ અલગ કારક તરીકે મેં અહીંયા એક ગ્રીન લીટી દોરેલી છે. બ્લુ ભાગ છે એ મારો કેથોડ છે,
એનોડમાં શું છે ને કેથોડમાં શું છે એ મેં લખ્યું છે, હમણાં આપણે વાત કરીએ. પછી આ જે કોષ પાત્ર છે, આપણે સ્ટીલની કેપ આખી મૂકેલી છે ફરતે, એ કોષ પાત્ર, અને ઉપર મેં કીધું એ રીતે કૂપસેલો જરાક એવો ભાગ હશે એને આપણે એનોડ કપ કહીએ છીએ, જ્યાંથી આપણે ધન વીજભાર જોડશું, નીચેથી ઋણ વીજભાર જોડશું. ક્લિયર આખી વસ્તુ? હવે એનોડ તરીકે મેં શું લીધું છે, તો આ લાલ કલરનો જે ભાગ તમને દેખાય છે એમાં ઝિંક ધાતુ અને મર્ક્યુરી ધાતુ બેને મિક્સ કરી એની લુગદી બનાવેલી છે. મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે હોય, ઝિંક ઘન સ્વરૂપે હોય. તો ઝિંકનો મેં પાવડર લીધો, મર્ક્યુરીમાં નાખ્યો એ પાવડર, અને પછી વ્યવસ્થિત એને મિક્સ કર્યું, એટલે એ ઝિંક અમાલ્ગમ બની ગયું, મિશ્ર ધાતુ. મર્ક્યુરી અને ઝિંકની મિશ્ર ધાતુ બની ગઈ ઝિંક અમાલ્ગમ. કેમ કે ઝિંકની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે હોય, તેને થોડી ઘટાડવા માટે મેં એનું અમાલ્ગમ બનાવી નાખ્યું. બરાબર? ગુજરાતીમાં કહેવાય ઝિંક સરસ. સરસ નહીં, સરસ. કેથોડ ઉપર શું લીધું છે, તો કેથોડ ઉપર મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન બ્લેકની મિશ્રણ કરેલી એક લુગદી લીધી છે. મર્ક્યુરિક ઓક્સાઇડ HgO અને કાર્બન બ્લેકની લુગદી એ મેં કેથોડ તરીકે, આ બ્લુ ભાગ દેખાય છે એ છે. હવે વિદ્યુત વિભાજ્ય એટલે જે ગ્રીન ભાગ તમને દેખાય છે, એ ગ્રીન ભાગમાં વિદ્યુત વિભાજ્ય કોણ છે, તો ભાઈ એમાં KOH છે અને ZNO, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની લુગદી મેં વિદ્યુત વિભાજ્ય તરીકે લીધી છે. બરાબર? હવે એની અંદર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા શું થાય છે જોઈએ. એનોડ ઉપર શું થાય, તો આપણો એનોડ શું હતો, ZnHg, ઝિંક અમાલ્ગમ. તો Zn કાઉન્ટ્સમાં Hg, આ મિશ્ર ધાતુની સંજ્ઞા થઈ, ઝિંક અમાલ્ગમ. ઝિંક અમાલ્ગમ છે વત્તા 2OH માઇનસ, જે વિદ્યુત વિભાજ્યમાંથી એને વાપર્યું. ઝિંક અમાલ્ગમ અને વત્તા 2OH માઇનસ. હાલો, એનોડ ઉપર ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે સ્વાભાવિક છે ઝિંક અહીંયાથી 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે તો એ કોણ લેશે 2 ઇલેક્ટ્રોન, 2 OH લઈ લેશે. એટલે 2 OH માં ઇલેક્ટ્રોન આવી ગયા તો એમાંથી એક ઓક્સિજન નીકળી જશે, એ ઝિંક સાથે વયો જાય, એટલે એ બની ગયું ZnO. હવે એક ઓક્સિજન ને એક OH ભેગા થઈને શું બનાવે, H2O, એટલે વત્તા H2. ક્લિયર આખી વસ્તુ? સમજાઈ ગયું બધાને? એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થયા. કેથોડ ઉપર શું થયું, તો ભાઈ જે પાણી અને ઇલેક્ટ્રોન છે એ કેથોડ વાપરશે, કેથોડમાં જે મર્ક્યુરિક ઓક્સાઇડ છે એ વાપરશે, અને એમાંથી મર્ક્યુરી પોતે છૂટું પડી જાય. મર્ક્યુરી અહીંથી છૂટું પડી જશે, અહીંયાથી મર્ક્યુરી એની રીતે એ છૂટું પડી જશે, પણ એ અમાલ્ગમ છે એટલે આપણે અહીં લખ્યું નથી. મર્ક્યુરી છૂટું પડશે અને 2 OH માઇનસ મને પાછા મળી જશે, એટલે OH માઇનસ કેન્સલ થઈ ગયા સામે સામે. બરાબર? એટલે કુલ પ્રક્રિયા શું થઈ, તો ઝિંક અમાલ્ગમ વત્તા HgO માંથી ZnO વત્તા Hg, ઓક્સિજનની અદલા બદલી થઈ. આ એકમાત્ર કોષ એવો છે જ્યાં કોઈ પણ પ્રકારના વીજભાર રહેતા નથી કુલ પ્રક્રિયામાં. તમે જોવો ક્યાંય OH માઇનસ કુલ પ્રક્રિયામાં નીચે છે જ નહીં. બીજી વસ્તુ, આ વપરાય ક્યાં, તો જ્યાં ઓછા વીજભારની જરૂર હોય એવી વસ્તુમાં એ વપરાય, અને લાંબા સમય માટે એ વસ્તુ ચાલે. કારણ કે આ પ્રક્રિયા અચળ રીતે થતી હોય, એટલે ધીમે ધીમે એટલો ને એટલો વિદ્યુત પ્રવાહ એને મળતો જ રહે, લાંબા સમય સુધી આ કોષ ચાલે. તમે જોયું હશે બટન સેલ છે, એકવાર નવો ઘડિયાળમાં નાખો તો ઘણો લાંબા સમય સુધી હાલે. જ્યારે તમે દિવાલમાં જે ઘડિયાળ લગાડી હોય એમાં પેન્સિલ સેલ નાખ્યો હોય તો એ ટૂંક સમયમાં પતી જાય, થોડીક ટાઈમ પછી પાછો નવો લગાવવો પડે. સમજાણું? હવે આ વસ્તુ ક્યાં વપરાય છે, તો ટ્રાન્ઝિસ્ટરમાં વપરાય. ત્યારબાદ મેં કીધું એ રીતે કાંડા ઘડિયાળની જગ્યાએ જે દિવાલની ઘડિયાળ હોય એમાં વપરાય, રિમોટમાં વપરાય, ઘણી બધી જગ્યાએ આપણે એને વાપરીએ છીએ. બરાબર? અને આનું ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર હોય, ઓછા વિદ્યુતની જરૂર હોય એવા પ્રકારના ઉપકરણોમાં આનો ઉપયોગ થાય. બીજી વસ્તુ, આ બંને ડીસી છે, એસી બેટરી કોઈ છે નહીં, એસી બેટરી હોય નહીં, એસી બેટરી હોય નહીં, એસી જનરેટર હોય, જે તમે ફિઝિક્સમાં ભણી ગયા, 10મામાં ભણ્યા હતા. હવે આપણે વાત કરીએ આપણી દ્વિતીયક બેટરીની. દ્વિતીયક બેટરી એમાંય આપણે 2 બેટરી ભણશું. એક છે લેડ સંગ્રાહક કોષ, એટલે આપણા વાહનોમાં જે તમે બેટરી જોવો છો, એક સાઈડની બેટરી તમે જોવો છો ને, 2 વ્હીલરમાં આવડી બેટરી હોય, ટ્રકની અંદર આટલી મોટી બેટરી હોય, ઘરે ઇન્વર્ટરમાં આટલી મોટી બેટરી હોય, તમે જોતા હશો, એ છે લેડ સંગ્રાહક કોષ. અને બીજું કેમેરામેન પાસે તમે જોયું હશે, ફોટોગ્રાફર પાસે ચાર્જિંગ સેલ હોય, એ સેલ ચાર્જિંગમાં મૂકી દઈએ, એ છે નિકલ કેડમિયમ બેટરી.
બરાબર. આ તમારા કોર્સમાં નથી, માત્ર એની કુલ પ્રક્રિયા એક તમારા કોર્સમાં આવે છે. પણ લેડ સંગ્રાહક કોષ છે એ ખૂબ અગત્યનું છે આપણા માટે. કઈ રીતે લેડ સંગ્રાહક કોષ આપણા માટે અગત્યનું છે, આના ઉપરથી આપણે ઘણી બધી વસ્તુ શીખવાની છે કે રોજિંદા જીવનમાં બેટરી કઈ રીતે કામ કરે છે. તો આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ હોય જેને મોટા થઈને મિકેનિકલ એન્જિનિયર બનવું હોય, એના માટે આ વસ્તુ જરૂરી છે. જોવો જોઈએ, આ મારી પાસે એક કોષ છે. તમને ટેક્સ્ટ બુકમાં આપેલી આકૃતિ આના કરતાં ઘણી અલગ દેખાશે. એ 3D આકૃતિ છે અને એમાં આવા એક સાથે શ્રેણીમાં 10 થી 15 જોડેલા હોય. બરાબર. આ એક રાખ્યું, એની બાજુમાં જાવ બીજો સેટ મૂકી દઉં, એની બાજુમાં ત્રીજો સેટ મૂકી દઉં, એની બાજુમાં ચોથો સેટ મૂકી દઉં. તમે ઓલી મોટી બેટરી જોઈ હશે, તમે ઉપર ઓલી કેપ જોઈ હશે લાલ કલરની, ઘણી બધી કેપ હશે લાઈનમાં. એ જેટલી કેપના સેટ હશે 2 2 2 2 2 એવી રીતે, એ જેટલી કેપના સેટ છે એટલા લેડ સંગ્રાહક કોષ છે એની અંદર. એ બધા શ્રેણીમાં જોડેલા છે. એક કોષ મને મેક્સિમમ 2 જેટલો વિદ્યુત વોલ્ટેજ આપે છે. મર્ક્યુરિકનો છે 1.35, હું કહેતા ભૂલી ગયો તો એ ખાસ યાદ રાખજો. આનો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે 1.35. ચાલો હવે આપણે દ્વિતીયક બેટરીની વાત કરીએ. તો દ્વિતીયક બેટરી ચાર્જિંગ જેને આપણે કરી શકશું એવી બેટરી, સૌથી પહેલા લેડ સંગ્રાહક કોષ. એનોડ ઉપર મેં શું લીધું છે, તો લેડની પ્લેટ લીધી છે, પીબી લેડ. બરાબર. સીસુ જેને આપણે કહીએ છીએ ગુજરાતી સાદી ભાષામાં, એની પ્લેટ મેં અહીંયા એનોડ ઉપર લીધી છે. હવે એ શું છે, તો એ મેં એકદમ સ્પોન્જ જેવી, જોજો ધ્યાનથી, સ્પોન્જ જેવી એટલે હોલવાળી એક લેડની પ્લેટ લીધી છે એનોડ ઉપર, અને કેથોડ ઉપર મેં પાછી લેડની પ્લેટ લીધી છે, પરંતુ એની ઉપર મેં PbO2 નું પડ ચડાવેલું છે. કેથોડ ઉપર મેં પીબીની જ પ્લેટ લીધી છે, પણ એના ઉપર લેડ ઓક્સાઇડ PbO2 નું મેં પડ ચડાવેલું છે. એટલે ખરેખર કેથોડ ઉપર PbO2 કામ કરે છે અને એનોડ ઉપર પીબી કામ કરે છે. આ ખાસ યાદ રાખજો. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે શું લીધું છે મેં, તો એમાં 38% W/W, વેઇટ બાય વેઇટ, H2SO4 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે. આ ખાસ યાદ રાખજો, 38% W/W H2SO4 આપણે લીધેલું છે. હવે આની અંદર પ્રક્રિયા શું થાય છે જેના લીધે વિદ્યુત ઉત્પન્ન થાય, એટલે કે ડિસ્ચાર્જ પ્રક્રિયા. વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયા એટલે ડિસ્ચાર્જ પ્રક્રિયા. સૌથી પહેલા એનોડ ઉપર જોવો તો પીબી નો સળિયો છે. પીબી છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે Pb+2 થઈ જાય, અને દ્રાવણમાં SO4-2 છે. દ્રાવણમાંથી SO4-2 Pb+2 સાથે જોડાઈને શું બનાવશે, PbSO4, કારણ કે એનો KSP ઓછો છે. KSP ઓછો હોય તો એ ઘન સ્વરૂપે મુક્ત થાય, એટલે અહીંયાથી PbSO4 મુક્ત થશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. એ જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન કેથોડ ઉપર જશે. કેથોડ ઉપર શું છે, PbO2. PbO2 એ 2 ઇલેક્ટ્રોન મેળવશે, પણ દ્રાવણમાંથી H2SO4 છે ને, દ્રાવણમાંથી H2SO4 વપરાશે. હવે જુઓ, ખાસ ધ્યાન આપજો, તમે અહીંયા ખાલી SO4-2 વાપર્યું હતું તો એના 2H+ વધે, એ 2H+ વત્તા હજી એક SO4 અહીંયા વાપર્યું એટલે બીજા 2H+, એટલે ટોટલ 4H+ કેથોડ ઉપર વપરાશે. 2 એનોડમાં SO4 વપરાણા હતા એના 2H+, અને એક તમે કેથોડમાં SO4 વાપરો છો એના 2H+, એટલે ટોટલ 4H+, PbO2 અને SO4-2 સાથે 2 ઇલેક્ટ્રોન જોડાશે. હવે SO4 છે એ Pb સાથે જોડાશે, જે Pb +4 છે એમાંથી +2 થશે, એટલે PbSO4. વૈધું કોણ, 2 ઓક્સિજન ને 4 હાઇડ્રોજન, એટલે 2H2O. ક્લિયર આખી વસ્તુ. કેથોડ ઉપર PbO2 માંથી PbSO4 અને 4H+ અને O2 મિક્સ થઈ 2H2O બનાવશે. આના લીધે મને ટોટલ 2 વોલ્ટ જેટલો વિદ્યુત મળે છે. ક્લિયર આખી વસ્તુ. હવે તમે જ્યારે આ સાથે વાયર જોડો છો અને પ્રક્રિયા ચાલુ કરાવો છો ત્યારે શરૂઆતમાં H2SO4 ની અંદર જે ઘનતા છે એ 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ ml હશે, અને જ્યારે આ સંપૂર્ણ વપરાઈ જશે ત્યારે એની અંદર H2SO4 ની ઘનતા ઘટી જશે. કેટલી થઈ જશે ઘટીને, 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ ml.
હવે જે આ PbSO4 ઘન સ્વરૂપે છૂટું પડે છે એ મારા વિદ્યુત વિભાજીય ઉપર વિદ્યુત ધ્રુવો ઉપર જમા થશે. વિદ્યુત ધ્રુવો ઉપર PbSO4 જમા થતું જશે એટલે વિદ્યુત ધ્રુવોની ક્ષમતા ઘટતી જશે. હાલો, કેટલી વસ્તુ વપરાતી જાય છે જુઓ. પીબીનો સળિયો વપરાતો જાય છે, અહીંયાથી PbO2 વપરાતું જાય છે, દ્રાવણમાં H2O બને છે એટલે H2SO4 મંદ થતું જાય છે એટલે 38% સાંદ્રતા ઘટતી જશે. વિદ્યુત ધ્રુવો ખવાતા જાય છે પ્લસ H2SO4 ની સાંદ્રતા ઓછી થતી જાય છે એટલે ધીમે 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 કોષની ક્ષમતા ઘટતી જાય અને પછી કોષ છે એ બંધ થઈ જાય. હવે વિદ્યુત પ્રવાહ ન આપે એટલે આપણે 2 વોલ્ટથી ઊંચો વિદ્યુત ધરાવતો કોઈ બેટરી એમાં જોડવું પડે એટલે એમાં ચાર્જિંગ થાય. ચાર્જિંગ દરમિયાન શું થશે જોજો, તો એનોડની પ્રક્રિયા કેથોડ ઉપર આવી જશે પણ ઉલટી. એનોડની પ્રક્રિયા કેથોડ ઉપર પણ ઉલટી. હાલો, એનોડની પ્રક્રિયા કેથોડ ઉપર પણ ઉલટી એટલે PbSO4 + 2 ઇલેક્ટ્રોન તો PbSO4 + 2 ઇલેક્ટ્રોન, Pb અને SO4 -2 તો Pb અને SO4 -2 નિપજમાં. એવી જ રીતે કેથોડની પ્રક્રિયા એનોડ ઉપર પણ ઉલટી એટલે PbSO4 + 2H2O તો PbSO4 + 2H2O આ વસ્તુ નિપજમાં, એ વસ્તુ નિપજમાં. એટલે ખાસ યાદ રાખજો, તમને એક્ઝામમાં ચાર્જિંગની પ્રક્રિયા પૂછે તો ચાર્જિંગની લખવાની અને તમને એક્ઝામમાં ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા પૂછે તો તમારે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા લખવાની. હવે સ્વાભાવિક છે તમે ચાર્જિંગ કરો એટલે તમને શું એવું ફીલ થાય કે આ કોષ છે 100% કાર્યક્ષમતાથી પાછો મને 2 વોલ્ટ જેટલો પ્રવાહ આપવો જોઈએ, પણ એવું થાય નહીં. એનું કારણ શું છે? કારણ કે એમાં H2SO4 પહેલાં તો મંદ થતું જાય છે. હાલો, એની યારે તમે ડીલ કરી લીધું ગમે એમ કરીને કે હાલો તમે પાછી રિવર્સ કરી એટલે પાણી પાછું વપરાઈ ગયું હતું એટલું ને એટલું H2SO4 મળી ગયું, પણ એ વાત ખોટી સાબિત થાય. કેમ કે જે PbSO4 છે જે અહીંયા વિદ્યુત ધ્રુવો પર જામી ગયો છે એ વિદ્યુત ધ્રુવો પર જામેલો PbSO4 વિદ્યુત ધ્રુવની ક્ષમતા ઘટાડી નાખે પ્લસ અહીંથી Pb વપરાતું જાય છે. એટલે થોડા સમય પછી તમને ખબર હોય તો આપણે બેટરીમાં વ્હીકલમાં સેલ્ફ ન લાગે તો આપણે શું કહીએ, બેટરીને પાણી બદલાવા જાવ. પાણી બદલાવા ન જતા હોય એ શું બદલાવતા હોય, H2SO4 નું દ્રાવણ બદલાવે એટલે પાછી બેટરી કામ કરવા માંડે. થોડોક ટાઈમ થાય એટલે પાછું પાણી બદલાવે, પણ ત્રીજી વાર પાણી ન બદલાવવું પડે. કેમ? હવે વિદ્યુત ધ્રુવોની ક્ષમતા જ ઘટી ગઈ એટલે આખી બેટરી જ બદલાવી પડે. સમજાણું? એટલે જેમ આપણે એનો વપરાશ કરતા જશું, જેમ જેમ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થતું જશે એમાં કોષની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય અને છેલ્લે ઘટીને શું થાય તો ભાઈ એ હવે વાપરી શકાય એવો રહીએ નહીં. તમે 6 આવા કોષ શ્રેણીમાં જોડ્યા હોય તો તમને ટોટલ 12 વોલ્ટેજ જેટલો પ્રવાહ મળે જે આપણી 2 વ્હીલરની બેટરીમાં હોય. ટ્રકની બેટરીમાં તો 10 થી 12 જેટલા કોષ આવા જોડેલા હોય, એમાં 22 થી 24 વોલ્ટેજ જેટલો આપણે મેળવી શકીએ વિદ્યુત. તો ત્યારે આપણે ટ્રકની બેટરીમાં વાપરી શકીએ. ટૂંકમાં આપણી જરૂરિયાત મુજબ આપણે આને એટલા શ્રેણીમાં જોડીએ તો આપણને એવડી બેટરી મળે. ત્યારબાદ નિકલ કેડમિયમ બેટરીની વાત કરીએ તો એ આના કરતાં વધારે સારી કાર્યક્ષમતા ધરાવે છે. લેડ સંગ્રાહક કોષ કરતાં નિકલ કેડમિયમ બેટરી વધારે સારી કાર્યક્ષમતા ધરાવે છે, પણ આના કરતાં એ મોંઘું છે, ખર્ચાળ છે. આની કાર્યક્ષમતા વધારે છે પણ આના કરતાં એ ઘણો મોંઘો છે, એની કાર્યક્ષમતા વધારે છે. કુલ પ્રક્રિયા શું થાય તો કેડમિયમ છે એ કેડમિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામે એટલે કેડમિયમનું ઓક્સિડેશન થયું તો કેડમિયમ એનોડ ઉપર હશે. સમજાણું? અને નિકલ હાઇડ્રોક્સાઇડ NiOH થ્રાઇસ એ નિકલ ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે +3 માંથી +2 એટલે આ હશે કેથોડ ઉપર, એનું રિડક્શન થયું એટલે નિકલ હાઇડ્રોક્સાઇડ કેથોડ ઉપર હશે અને કેડમિયમ એનોડ ઉપર હશે. આ એની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે અને આમાંથી જે એક OH ઓછો થઈ જાય છે પાણી તરીકે મુક્તિ પામશે. ક્લિયર? આ એની કુલ પ્રક્રિયા છે. આ ખાસ યાદ રાખજો. નિકલ કેડમિયમમાં તમને આકૃતિ આપી છે, આકૃતિ એકવાર જોઈ લેજો, એ કંઈ ખાસ કામની નથી. હવે વાત આવે છે ફ્યુચરની કે ભાઈ ભવિષ્યમાં આપણે કેવી પ્રકારની બેટરી વપરાશમાં લઈ શકીએ છીએ, કેવી કેવી વસ્તુ આપણે વાપરી શકીએ છીએ. એના માટે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે અત્યારે શું કરીએ છીએ આપણે. તો તમે થર્મલ પાવર સ્ટેશન એવું સાંભળેલું હશે, જ્યાં આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ અને વાયર દ્વારા તમારા ઘરે વિદ્યુત પ્રવાહ પહોંચાડવામાં આવે છે અને તમે ઘરે પંખો, લાઇટ, ટ્યુબલાઇટ, ટીવી બધી વસ્તુ વાપરી શકો છો. બરાબર? એ થર્મલ પાવર સ્ટેશનમાં શું થાય
તો એમાં કોલસો છે, કુદરતી વાયુ છે, પેટ્રોલ, ડીઝલ, આવી બધી વસ્તુને બાળવામાં આવે અને એની ઉર્જા વડે પાણી ગરમ કરવામાં આવે, પાણીને વરાળ સ્વરૂપે બદલાવવામાં આવે અને એ વરાળ છે એક પંખો હોય, ટર્બાઇન, એને ફેરવે. એ વરાળના લીધે ટર્બાઇન ફરે અને ટર્બાઇન ફરવાના લીધે વિદ્યુત ઉત્પન્ન થાય. કેટલા સ્ટેપ થયા જો. સૌથી પહેલાં તમે જે આપણી પાસે બળતણ હતું એનું દહન કર્યું, એટલે એ દરમિયાન ઉર્જાનો વ્યય થયો. પછી પાણી વરાળ સ્વરૂપમાં ગઈ અને વરાળે ટર્બાઇન ફેરવું ત્યારે ઉર્જાનો વ્યય થયો અને છેલ્લે તમે એને વિદ્યુત ઉર્જામાં ફેરવું અને એ વિદ્યુત તમારા ઘરે આવે એટલે અવરોધ સ્વરૂપે ઉર્જાનો વ્યય થયો. ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનો વ્યય થાય છે. આમ કરવાથી આપણે જેટલી ટોટલ ઉર્જા બાળીએ છીએ એની માત્ર 35% ઉર્જા જ વાપરી શકીએ છીએ. પ્લસમાં પ્રદૂષણ ફેલાય છે એ અલગ વસ્તુ. કોલસો બાળશો એટલે કાર્બન ડાયોક્સાઇડ તો ફેલાવાનો જ છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી વાયુ બાળો એટલે કાર્બન ડાયોક્સાઇડ ફેલાવાનો જ છે, સ્વાભાવિક વસ્તુ છે. બરાબર. એનાથી ઇફેક્ટિવ વસ્તુ શું છે? તો ભાઈ એ જ વસ્તુને તમે વિદ્યુત ઉત્પન્ન કરવામાં ડાયરેક્ટ વાપરો, ટર્બાઇનને કાઢો સાઈડમાં, વ્યય થાય છે ઉર્જાનો. બળતણ કોષ બનાવો, બળતણ કોષમાં મિથેન લ્યો, કાર્બન મોનોક્સાઇડ લ્યો, એનું તમે ઓક્સિડેશન કરાવો અને એ ઉર્જાને સીધું બળતણ કોષ વડે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરાવો, જેથી કરીને પ્રદૂષણ ઓછું ફેલાય અને ઉર્જાનો વ્યય થાય નહીં. આવો એક વિચાર હતો. કોનો? લેકને નામના વૈજ્ઞાનિકનો, જેણે આ બળતણ કોષનો આઈડિયા આપ્યો. પછી બીજા વૈજ્ઞાનિકો આવ્યા, જેમ કે હાલમાં આપણે સરસ મજાનો એક વ્યક્તિ કહી શકીએ. કોણ? જો ટેસ્લા નામની ગાડીઓ બનાવે છે, સ્પેસએક્સ નામનો આખો પ્રોગ્રામ ચલાવે છે. એની ટેસ્લાની મોટાભાગની બધી ગાડીઓ બેટરી ઉપર જ ચાલે છે. કેવા પ્રકારની બેટરી એમાં આવી છે કે જે આટલી વ્હીકલ આખું એક ચલાવે છે. પ્લસ દુનિયાની સારામાં સારી 4 વ્હીલર્સની અંદર એ કંપની આવે છે, ટેસ્લા. બરાબર. તો એ વ્યક્તિ જે વિચાર ઉપર ચાલે છે એ વિચાર છે હાઇડ્રોજન બળતણ કોષ. શું છે હાઇડ્રોજન બળતણ કોષ? તો તમને ખબર છે હાઇડ્રોજનનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. કેટલી ઉર્જા? 571.70 કિલો જૂલ જેટલી ઉર્જા મુક્ત થાય છે. બરાબર. 571.70 કિલો જૂલ જેટલી ઉર્જા હાઇડ્રોજનના દહનથી મુક્ત થાય છે. જો આ ઉર્જાને હું વ્યવસ્થિત રીતે વાપરું તો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય, પુષ્કળ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરાવી શકું. હાલો, અહીંયા મેં એક સાદી, બહુ જટિલ હોય આ વસ્તુ, પણ એક સાદી રીતે મેં તમને સમજાવ્યું છે. હું આ બાજુથી હાઇડ્રોજન ઉમેરું છું, આ બાજુથી ઓક્સિજન ઉમેરું છું, અહીંથી વધારાનું પાણી બહાર કાઢી લઉં છું. આમાં શું છે? તો ભાઈ એમાં સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ છે, સાંદ્ર NaOH. આ બ્લુ કલરની લાઈન દેખાય એ એનોડ છે અને લાલ કલરની તમને જે લાઈન દેખાય છે એ કેથોડ છે. શું થાય છે આની અંદર? તો આ બાજુથી હાઇડ્રોજન આવે છે એનોડ ઉપર, પણ એ એનોડમાંથી આ બાજુ જઈ શકે પણ પાછું આવી શકે નહીં, વન વે જ છે. મેં અહીંયા એવો પડદો રાખ્યો છે, મેમ્બ્રેન રાખેલું છે, જે હાઇડ્રોજનને અંદર જવા દેશે પણ બહાર આવવા દેશે નહીં. એટલે અંદરથી કાંઈ વસ્તુ બહાર નહીં આવે, હાઇડ્રોજન અંદર જશે. સેમ વસ્તુ અહીંયા એક મેમ્બ્રેન છે, ઓક્સિજનને અંદર જવા દેશે પણ કંઈ બહાર આવવા દેશે નહીં. એટલે વન વે, આ બાજુથી ઓક્સિજનનો વન વે, આ બાજુથી હાઇડ્રોજનનો વન વે. બરાબર. આ ભાગમાં આખો હાઇડ્રોજન જ ભરેલો છે અને આ ભાગમાં આખો ઓક્સિજન જ ભરેલો છે, વચ્ચે NaOH ભરેલું છે સાંદ્ર. થાય છે શું? હવે આ એનોડ છે, બ્લુ લાઈન, ને લાલ લાઈન છે એ કેથોડ છે. એનોડ ઉપર મેં શું લીધું છે? તો મેં મારું કાર્બનનો મેમ્બ્રેન છે, કાર્બનનો એક બારીક એવો પડદો છે જે હાઇડ્રોજન પસાર કરી શકશે પણ અંદરથી કાંઈ બહાર આવવા દેશે નહીં. પ્લસ એ એનોડમાં મેં પ્લેટિનમનો પાવડર લીધેલો છે, તો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે ને. પ્લેટિનમનો પાવડર લીધો છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ મારો. એવી રીતે કેથોડમાં મેં કાર્બનનું મેમ્બ્રેન છે જ, પ્લેટિનમનો ભૂકોય છે, પ્લસ એની સાથે સિલ્વર ઓક્સાઇડ Ag2O પણ ભૂકો છે. પ્લેટિનમ અને Ag2O ના મિશ્ર કરેલો પાવડર છે, એ કેથોડ ઉપર છે, પડદા ઉપર લગાવેલું. હવે શું થાય છે? જ્યારે આ કોષને હું કાર્યરત કરીશ, આ એક સરળ એની આકૃતિ છે, ખરેખર બહુ જટિલ છે. એનોડ ઉપર શું થાય છે? તો ભાઈ બે હાઇડ્રોજન આમ ગયા, NaOH માંથી OH આ સપાટી ઉપર હાજર હશે, અહીંયા OH માઇનસ. એ OH માઇનસ છે એ H2 સાથે જોડાશે અને એ H2O બનાવશે. જોજો ધ્યાનથી,
OH માઇનસ છે, 4 OH માઇનસ બીજા 4 હાઇડ્રોજન સાથે જોડાઈને 4 H2O બનાવી નાખશે. એટલે દરેક એક હાઇડ્રોજન છે એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા. એ 4 ઇલેક્ટ્રોન ગયા કેથોડ પાસે. કેથોડ ઉપરથી આવે છે ઓક્સિજન. હવે ઓક્સિજન છે એ આ 4 જે પાણીના અણુ મુક્ત થયા એમાંથી 2 પાણીના અણુ 4 ઇલેક્ટ્રોન વાપરશે અને પોતે પાછા 4 OH માઇનસ બનાવી નાખશે. એટલે અહીંથી જે 4 OH બનશે એ પાછા અહીંયા જશે. અહીંયા જશે એટલે 2 H2O બનશે. 2 H2O બહાર કાઢી લેવાના. પાછા અહીંથી 4 OH આવી અહીંયા આવી જાય. ટૂંકમાં આ સતત ને સતત ચાલુ જ રહે જ્યાં સુધી તમે હાઇડ્રોજન ને ઓક્સિજન દીધા કરો ને ત્યાં સુધી. અને 2 H2O એમાંથી સતત ને સતત બહાર નીકળતા જ રહે. એટલે કુલ પ્રક્રિયા જુઓ તમે, 2 હાઇડ્રોજન અણુ વપરાય છે ને 1 ઓક્સિજનનો અણુ વપરાય છે, એમાંથી 2 H2O મુક્ત થાય અને ટોટલ આપણી પાસે 571.7 કિલોજૂલ જેટલી ઉર્જા મુક્ત થાય છે. અહીંયા 2 આવશે હો. હવે જોતા એમ લાગે કે આ કોષની ક્ષમતા 100% હોવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંય એનો વ્યય થતો જ હોય. એટલે એની આપણે ક્ષમતા અત્યારે 70 થી 75% જેટલી ગણી શકીએ. આ એક કોષ છે એ આપણને 1.23 વોલ્ટ જેટલો ઉર્જા આપે છે. આને તમે શ્રેણીમાં આની જેમ જોડી દો એટલે આપણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. બરાબર. હવે આના પ્લસ પોઈન્ટ કેટલા? સૌથી પહેલા તો પ્રદૂષણ થતું નથી. એટલે કમ્પ્લીટલી ગ્રીન કેમેસ્ટ્રીમાં આ ટોપિક આવે છે. મતલબ કે આ ખૂબ જ ઉપયોગી છે ભવિષ્યમાં. બીજી વસ્તુ આ ખૂબ ખર્ચાળ છે. તમે જોયું હશે બેટરીવાળી 4 વ્હીલર છે ખૂબ મોંઘી. હમણાં ટાટાએ એક નવો કોન્સેપ્ટ બહાર પાડ્યો છે બેટરીવાળી 4 વ્હીલ ઇન્ડિયામાં. કિંમત છે 25 લાખ રૂપિયા. મધ્યમ વર્ગને ના પોસાય. કેમ કે જે બેટરી છે એ ખૂબ જ ખર્ચાળ હોય. ટેસ્લાની ગાડી છે 50 થી 60 લાખથી ચાલુ થાય છે. કેમ? બેટરી ખૂબ ખર્ચાળ આવે છે. પરંતુ ફાયદો શું છે? કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. પ્લસ કોષની ક્ષમતા ખૂબ સારી છે. 70 થી 75% એની ક્ષમતા છે. એટલે આની પાસે પ્લસ પોઈન્ટ ઘણા છે. માઇનસ પોઈન્ટ એક જ છે, ખર્ચાળ છે. બરાબર. આ આપણે વાત કરી અલગ અલગ પ્રકારની બેટરીની, જે તમને JEE નીટમાં ખૂબ જ કામ આવશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એ છે ક્ષારણ, કોરોઝન. કોઈ પણ વસ્તુનું ખવાવું, લોખંડને કાટ લાગવું, એ બધી વસ્તુ વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં વાત કરીએ. પ્લસ સ્વાધ્યાયના અમુક પ્રશ્નો છે એને સોલ્વ કરશું. થેન્ક યુ.